ફિટનેસ વિચાર્યો કહેવાય. છેલ્લા શ્વાસ સુધી જો બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાદિતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી બધા છેલ્લા શ્વાસ સુધી ફિટનેસ વિચારતા. ફિટ ભગવાનની સેવામાં છેલ્લો શ્વાસ સેવા કરીને મૂક્યો હોય તો એને ભગવાનની સેવામાં ફિટનેસ આવ્યો કહેવાય. આ લોકનો ફિટનેસ એવો નહીં. એટલે એ ફિટનેસ માટે એને જીમમાં હોતે જવું પડે, કસરત હોતે કરવી પડે. એટલે ફિટનેસ માટે ઊંઘ, ખોરાક એ બધું ફિટનેસ માટે હોય છે. તો બોલો ખાલી જીમમાં જઈ આવે ને ખાય નહીં તો બોલું જીમમાં જઈ આવે ને ઊંઘે નહીં તો ઊંઘવા હાટું તો એ જીમમાં જતો હોય, ઊંઘ આવતી ન હોય ને રાતે. એટલે ઊંઘ જો હરખી થોડી કસરત કરે તો ઊંઘ આવે, મહેનત કરે તો આપણે શું કરવાનું? ઊંઘવું. આપણે શું કરવાનું? ભોજન કરવું. આપણે શું કરવાની? બીજી ફેસિલિટી વસાવવી. એટલા માટે ભગવાનની સેવામાં ફિટનેસ આવે. એટલા માટે તો એને કૃષ્ણ સેવા પરે પ્રીત્યા ભવિતવ્યમ તૈ સદા. એને ભોજન ભગવાનને નિવેદન કરીને કરવું ફિટનેસ છે એક જાતનો. આવું આવું કરે ત્યારે ભગવાનની સેવામાં એ ફિટ થયો કહેવાય. હવની રીતે તો હવ ફિટ જ છે અને વલખા મારતા જ હોય છે કે હું કોઈ માંદો રહેવા માગે છે એ તરત જ હાજો થવા માગે, હાજો થઈ જાય આપણે. પણ સેવામાં થી અનફિટ થઈ ગયો હોય એ ટ્રાય કરે કે હું પાછો સેવામાં ફિટ થઈ જાઉં. કોઈ માણસ માંદો થઈ ગયો હોય તો ડૉક્ટર પાસે દોડે, જીમમાં દોડે, દવાઓ લે. શું કરવાને? જલ્દી રેગ્યુલર ફિટ થઈ જાઓ. આપણા હાથમાંથી સેવા છૂટી ગઈ હોય તો આપણને મનમાં એવો ભાવ થાય કે હાલો ડૉક્ટર પાસે જઈ અને ફિટ થઈ જાય. એવું નથી થતું. એટલે આપણે ફિટનેસ ભગવાનનો વિચાર્યો જ નથી. આપણી સ્કિલ, આપણા સદગુણ, આપણું બોડી પાવર એ બધું એક એફર્ટ એ ભગવાનની સેવા બારો વયો જાય તો એટલો ફિટનેસ ન કહેવાય. એટલો ફિટનેસ ન કહેવાય ને. એ ફિટ ન થયો, ભગવાનની સેવામાં ફિટ ન થયો એટલો. એટલે આમાં કીધું ને કે એને લૂંટાઈ ગયો એમ બરાડા પાડવા. જો ભગવાનની ભક્તિ ન થઈ અને કોઈ પણ સમય વાંઝ્યો ગયો તો એને રેડું નાખવી જોઈએ. વાંઝ્યો એટલે ભક્તિ વિનાનો, કાંઈ પ્રોડક્શન ન થયું, ફિટનેસ ન આવ્યો કહેવાય. એટલે ફિટનેસ માણસે ફિટનેસ એવો વિચારવો જોઈએ કે હું છેલ્લા શ્વાસ સુધી ભગવાનની સેવામાં હાલું. આપણે ત્યાગીઓનાથી બીજું કાંઈ છે નહીં, દયો પૂતો કઈ. એટલે હું છેલ્લા શ્વાસ સુધી ભગવાનની સેવામાં ફિટ રહું. ફિટ ત્યારે કહેવાય કે એને સંતોષ થવો જોઈએ ને. આપણને સંતોષ થઈ ગયો કે મેં કરી લીધું, હવે મેં બધું ઘણું કરી લીધું. કોઈને ગ્રહસ્થને કે ત્યાગીને કોઈ દી સંતોષ કરવો ન જોઈએ ભગવાનની ભક્તિમાંથી. જેમ કમાણીથી સંતોષ થતો નથી એ તો ભગવાન ના પાડીશ તોય આપણને થતો નથી, એમ ભગવાનની ભક્તિથી ક્યારેય સંતોષ થવો ન જોઈએ. વધારે ફિટનેસ આવવો જોઈએ. આપણે ક્યાંક અમુક કાર્યમાં ફિટ ન હોય ને અમુક કાર્યમાં ફિટ હોય. આપણને રસોડું ન આવડતું હોય ને ભંડારમાં જઈએ તો ફિટ ન થાય ને. એમ આપણે ભગવાનની અમુક સેવામાં ફિટ ન થતા હોય તો આખી જિંદગીમાં ટ્રાય કરવાની ફિટ થાય, વધારેમાં વધારે સેવામાં ફિટ થાય, ભગવાનને ફિટ થાય તો ફિટનેસ આવ્યો કે. ફિટનેસ પછી આગળ શું હોય? વેલનેસ. વેલનેસ પછી હેપીનેસ. એટલે ફિટ થઈ ગયા પછી વેલનેસ ટ્રાય કરવી. એમ વેલનેસ કોને કહે?
હે કામ ગાડું કામ ચલાવે એવું હોય તો ફિટનેસ કહેવાય. હાલે એવું ગાડું થઈ જાય તો ફિટનેસ કહેવાય. પણ આમ બરાબર હે આમ મોજ આવી જાય તો વેલનેસ કહેવાય. એટલે વેલનેસ આપણને ન આવવો જોઈએ, ભગવાનને આવવો જોઈએ. ભગવાનને એમ કહે કે ના બરાબર આ તો ભગવાન ખુશ થઈ જાય કે હા તે કર્યું એ બરાબર એમ. તો આપણામાં વેલનેસ થયો. ફિટનેસ પછી વેલનેસ કરવું છે. એટલે આફરીન થઈ જવું છે. એને મહારાજ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કીધું ચકચૂર કરી દેવાના. ભગવાનને ચકચૂર કરી દેવાના. ભગવાન એમ કેવું છે સામેથી કે તું રાખ રાખ રાખ, બીજાને ટાઈમ દે. તે બહુ કર્યું, તું રાખ રાખ. શાસ્ત્રીજી મહારાજને બોલા માંદા પડ્યા સ્વામી 75માં, તો ડૉક્ટરે બધા શું કીધું? ડૉક્ટરે એમ કીધું કે સ્વામીએ જેટલું શરીર પાસેથી કામ લેવું જોઈએ એના કરતાં બહુ ઝાઝું લઈ નાખ્યું છે. એટલે હવે એને આરામ કરવાની જરૂર છે. આ શરીર છે ને એ હવે એનાથી શરીર થાકી ઓલું આઉટડેટ ઓલું થઈ ગયું છે. હે આઉટ ઓફ લિમિટ થઈ ગઈ છે. એટલે એને આરામ કરવાની જરૂર છે. અને સ્વામી આરામ કર્યો એટલે તરત જ હાજર થઈ ગયા. આરામ કર્યો એટલે તરત જ હાજર ફ્રેશ થઈ ગયા પાછા. એટલે એટલું કામ લીધું અંતઃકરણ પાસેથી હોતે કે એ બધા એટલા બધા કીચુડ મેળા કરવા અને પીડા ઊભા કરવા માંડ્યા. એટલે એને કહેવાય વેલનેસ. એ તો ડૉક્ટરોએ કીધું કે હવે તમે બસ કરો, પણ મહારાજે હોતે કીધું હોય, મહારાજે ડૉક્ટરમાં થઈને પ્રવેશ કરીને કીધું હોય કે હવે આને રોકવા છે કેમ રોકવા એમ. એટલે ડૉક્ટર થ્રુ કીધું કે હવે એને કહેવાય વેલનેસ. અને આફરીન થઈ જાય એની ઉપર, ચકચોર થઈ જાય તો એને કહેવાય હેપીનેસ. હેપી થઈ ગયા ભગવાને. આ મનુષ્ય શરીર અને બધા સાધનો જે આપણે મારું કરીને હોલ્ડ કરતા હોય, કોક જમીનના લેન્ડ ઉપર લખ્યું હોય ને કે ધીસ લેન્ડ ઇઝ હોલ્ડિંગ ફલાણા એમ હોલ્ડિંગ. એટલે મારા તરીકે જે આપણે હોલ્ડ કરતા હોય એ બધું ભગવાનના ફિટનેસમાં વાપરવું. ભગવાનની સેવામાં આપણે ફિટ થાય, ભગવાનની સેવામાં આપણે વેલ થાય, ભગવાનની સેવામાં આપણે હેપીનેસ થાય, હેપી થાય, હેલ્પફુલ થાય. ત્યારે એ આ શ્લોક કીધો એવો થયો કહેવાય. શરૂઆત હું કીધી શ્લોકની? હરેર વિધાય નૈવેદ્યમ ભોજ્યમ પ્રાસાદિકમ તથા કૃષ્ણ સેવા પરે પ્રીત્યા ભવિતવ્યમ ચતાય સદા. માણસે ભગવાનના ભક્તોએ, અમારા ભક્તોએ ભગવત પરાયણ થવું સર્વકાલ સદા. સદા એટલે સર્વસ્મિન કાલે. સદાને માટે ફિટનેસ રાખવો, સદાને માટે વેલનેસ રાખવો. ક્યારેય ભગવાનને એવી ઈચ્છા થાય તો કે પણ મને અત્યારે મૂડ નથી, એવું ન થવું જોઈએ. વેલ કીધું નથી કે ભગવાને કર્યું, તો પછી એમાંથી બહુ ફિટનેસ થાય તો વેલનેસ આવે, અને બહુ વેલનેસ થાય તો હેપીનેસ આવે. સુખનો અતિરેક વધી જાય એને શું કહેવાય? આનંદ. આનંદ એટલે બીજું કઈ નહીં, સુખનો અતિરેક. લિમિટમાં હોય ત્યાં સુધી સુખ કહેવાય, અને લિમિટ બારું વધારે જરૂર કરતા વધારે થઈ જાય છે તો આપણે ઘણી વખત તબિયત એવી થઈ ગઈ હોય કે જરૂર કરતા બહુ સારી થઈ ગઈ હોય, એટલે એને જરૂર કરતા વધી જાય અને વેલનેસ કહેવાય. એટલે ભગવાન માગે એના કરતાં પણ વધારે ફિટ થઈ ગયા હોય આપણે સેવામાં, ત્યારે આપણે વેલનેસ કેળવો કહેવાય, ડેવલપ કર્યો કહેવાય. અને એના કરતાં પણ ભગવાન એમ કહી દે કે બસ હવે તો હેપીનેસ કેળવો કહેવાય.
એટલે ભોજ્યમ પ્રાસાદિકમ તત કૃષ્ણ સેવા પરે પ્રીત્યા ભવિતવ્યમ ચ તૈ સદા. ભગવાનની સેવામાં ફિટનેસ, વેલનેસ, હેપીનેસ કેળવો, ત્યારે એને ભગવત પરાયણ થયા કહેવાય. કૃષ્ણ સેવા પરેહી પ્રીત્યા ભવિતવ્યમ છે તૈ સદા, સદાને માટે, સર્વસ્મિન કાલ. આપણી ઊંઘ છે એ પણ ભગવાનની સેવામાં ફિટનેસ વાળી હોવી જોઈએ. હેતકનું ઊંઘે રાખીએ કે હા ઊંઘીએ નહીં તો ફિટનેસ ન કહેવાય. ત્યારે ઊંઘ હોય તો એ ફિટનેસમાં ડેમેજ કરે છે, તો વેલનેસને તો ડેમેજ કરે. વધારે ઊંઘ, વધારે આહાર, એમ ઓછી ઊંઘ અને આહાર તો કોઈ ઓછો રાખે નહીં, પણ પાચન ન થાય, ડાયજેસ્ટ ન થાય એનો વાંધો હોય. આહાર કંઈ કોઈ ઓછો તો રાખે નહીં, પણ હવે નાખીને પછી ડાયજેસ્ટ ન થાય એનો વાંધો હોય, એટલે એ ઓછો આહાર કહેવાય. એટલે એ ફિટનેસમાંથી ગડબડ થઈ જાય. એમ આપણી ઊંઘ છે એ ભગવાનની સેવામાં ફિટનેસને ગડબડ નથી કરી નાખતી ને, આપણો આહાર છે એ ભગવાનના ફિટનેસમાં ગડબડ કરી નાખતો નથી ને, તો એ કૃષ્ણ સેવા પરે પ્રીત્ય ભગવત પરાયણ થઈ શકે. નહીં તો ભગવત પરાયણ ન થાય, પોતા પરાયણ થઈ શકે. હવ પોતા પરાયણ તો છે.